નમસ્કાર. ભાગ્ય દર્પણમાં આપ સૌનું સ્વાગત છે. નિષ્ફળતા એ સફળતા તરફ જતું પ્રથમ પગથિયું છે. આજના આ સુવિચાર સાથે ચાલો શરૂ કરીએ આજનું ભાગ્ય દર્પણ. ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્નોના નિરાકરણ અને રાશિફળ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસુદભાઈ પાઠક. હસુદભાઈ, સ્વાગત છે આપનું ભાગ્ય દર્પણ. નમસ્કાર જી. હવે સૌથી પહેલા આપણે વાત કરીશું આજના પંચાંગ વિશે. હા, આજના દિવસની શુભ શરૂઆત કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે મંગળવાર. વિક્રમ સંવત 2081 ચાલી રહ્યો છે. આજની તારીખ છે 11 ફેબ્રુઆરી 2025, 11/2/25. આજની તિથિની વાત કરીએ. મહા મહિનો ચાલે છે, તેનો સુદ પક્ષ એટલે શુક્લ પક્ષ, જેની તિથિ આવે છે 14. એટલે આજે છે મહા સુદ 14. આજે નક્ષત્ર પુષ્ય નક્ષત્ર છે. યોગ આયુષ્માન અને કરણ વણિજ છે. આજની રાશિની વાત કરીએ. આજની રાશિ આવે છે કર્ક રાશિ, કે જેના નામાક્ષર છે ડ અને હ. એટલે આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ કર્ક રાશિ પરથી પાડવું હિતાવહ છે. ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ આજે કર્ક રાશિને લક્ષમાં લેવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજે બુધ જે છે તે રાશિ પરિવર્તન કરી રહ્યા છે. મકર રાશિમાંથી કુંભ રાશિમાં બપોરે 12:54 પરિવર્તન કરશે અને સાંજે વિષ્ટિ છે 6:56 મોડી રાત સુધી, અને પારસીનો મહેર ઉત્સવ પણ આજે મનાવવામાં આવે છે. જી હસુદભાઈ, હવે તમે વાસ્તુ અંગે દર્શકોને માહિતગાર કરશો. હા, વાસ્તુમાં આપણે આજે વિશેષ વાત કરવાની છે કે જે સૌથી અગત્યનું છે, અને તે છે વાસ્તુ અને બ્રહ્મસ્થાન. બ્રહ્મસ્થાન એટલે કોઈ પણ જગ્યા હોય, મકાન હોય, પ્લોટ હોય, ભવન હોય, એક નિશ્ચિત જગ્યાનું મધ્ય ભાગ, મધ્ય સ્થાન, એને બ્રહ્મસ્થાન કહેવાય છે. શાસ્ત્રમાં વર્ણવ્યું છે કે આ બ્રહ્મસ્થાન ખૂબ મહત્વનું હોય છે. અહીંયાથી જ ઉર્જા આવતી હોય છે બ્રહ્માંડમાંથી, અને આ બ્રહ્મસ્થાનથી બધી દિશાઓમાં આ ચારે બાજુ એ વિસ્તરિત થતી હોય છે. તો બ્રહ્મસ્થાનનું મહત્વ એટલા માટે પણ છે કે બ્રહ્મસ્થાન એ કેન્દ્રબિંદુ છે, અને આ સમગ્ર વાસ્તુને, તમારું જે મકાન હોય, ભવન હોય, તેને સંતુલિત રાખવાનું કામ કરે છે. એટલે જો બ્રહ્મસ્થાનમાં કોઈ દોષ હોય કોઈ પ્રકારે, તો જીવનમાં પરિવારના સભ્યો પર, તમારું જે કાર્યસ્થળ હોય ત્યાં અસંતુલન જોવા મળતું હોય છે. એટલે બ્રહ્મસ્થાન હંમેશા સૌથી મહત્વનું સ્થાન છે. અહીંયા આ સ્થાનને ખાલી રાખવાનું વાસ્તુશાસ્ત્રમાં જણાવાયું છે. જી, અમૃતભાઈ કોલર જોડાઈ ચૂક્યા છે. હેલો. ગુડ મોર્નિંગ મેડમ. જી જી, જણાવશો આપની જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ? 9/6/2004. જી. જન્મ સમય બાબાનું છે સવારે 9 વાગે. જી. જન્મ સ્થળ છે પુણાદર, UNDAR, માલપુર તાલુકા, જિલ્લો અરવલ્લી. જી. અને શું પૂછવાનું છે આપને? મારા બાબુ જે છે એને આમ ચીડિયો છે, બાબા એન્જિનિયરિંગ કોલેજ કરે છે SVNIT માં સુરતમાં, પણ એનો ચીડિયો સ્વભાવ થઈ જાય છે અમુક વખતે નાની નાની બાબતમાં, અને પેટની સમસ્યાઓ થોડીક વધારે રહે છે ખાવા પીવામાં. હા હા, સારું. જોઈ લઈએ આપણે કે કુંડળી જે આવી રહી છે તે પ્રમાણે જોઈએ કે આવો સ્વભાવમાં ઉતાવળ કેમ રહે છે, અને ઉતાર ચઢાવ રહેવાનું કારણ છે કે સૂર્ય મહારાજની સ્થિતિ જે છે તે પ્રતાડિત છે. સૂર્ય રાહુનો પ્રબળ ગ્રહણ દોષ થયેલો છે, અને તેના કારણે આ અસર જોવા મળી રહી છે. અને લાભસ્થાનમાં છે, એટલે જીવનમાં જે પ્રાપ્તિ થવી જોઈએ, જે પોતાની મહેનત આવડત એ પૂરેપૂરી સિદ્ધ ન કરી શકાય તેવું બને. અને જે રાશિની વાત કરીએ, સિંહ રાશિ આવી રહી છે, તો બે વસ્તુ ખાસ કરજો. પહેલી વસ્તુ કે સૂર્ય રાહુનો જે ગ્રહણ દોષ છે એનું નિવારણ કરાવો. એ વિન્યાસ સંકલ્પ પદ્ધતિ, જે વિશેષ ગ્રહચક્રી પદ્ધતિ છે, તેનાથી આપ કરાવો.
બીજું કે રોજ સૂર્યને જળ ચડાવે અને સૂર્યના જપ કરે, આટલું નિયમિત કરે. બીજું અને ત્રીજી વસ્તુ ખાસ કે વાસ્તુ પ્રમાણે ચેક કરો સુવાની દિશા, એનું માથું દક્ષિણ તરફ કે પૂર્વ તરફ હોય એ વધારે સારું છે. જી જી હસીબભાઈ, અન્ય કોલર જોડાયા છે ઘનશ્યામભાઈ. જી ઘનશ્યામભાઈ. મારે મારા પુત્ર માટે પ્રશ્ન પૂછવાનો છે. જી, આ તો એમની જન્મ તારીખ, સ્થળ અને સમય કહેશો? જન્મ તારીખ છે 8/2/2000 જી. અને જન્મ સમય છે રાત્રે 9:45. જી. અને એને મારે જે ઠંડા પીણાની દુકાન કરવી છે. જન્મ સ્થળ કહેશો પહેલા? જન્મ સ્થળ ભાવનગર. જી, અને હવે શું પૂછવાનું છે? અને એના માટે મારે પ્રાઇવેટ ધંધો કરાવો કે કોઈ નોકરી કરવી એ માટે છે. અને જે ઠંડા પીણાની દુકાન કરવાની છે તો એમાં એને લાભ છે કે કેમ? હા જી, જોઈ લઈએ આપે તમે જે વિગત આપી છે અનુસાર જે કુંડળી આવી રહી છે, કન્યા લગ્નની કુંડળી આવે છે. રાશિ જે છે તે એની મીન રાશિ આવી રહી છે. ચંદ્ર અને મંગળનો સરસ મજાનો લક્ષ્મી યોગ છે, એટલે જીવનમાં આગળ તો વધશે જ, પણ શરૂઆતના તબક્કામાં થોડુંક અનુભવ લે વધારે સારું છે, ક્યાંક શીખે એ સારું છે. ઠંડા પીણાની જે કરે તેમાં મધ્યમ રહેશે, એટલું સ્ટ્રોંગ નહીં રહે, બરાબર છે. અને ધીમે ધીમે આગળ વધારશે, કારણ કે આ કુંડળીમાં બે વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે. સૌથી અગત્યની વાત એ છે કે સૂર્ય કેતુનો ગ્રહણ દોષ છે, એટલે વિચારો નિર્ણયોમાં ક્યારેક ખામી આવી શકે. એટલે આવા વ્યક્તિઓ માટે એવું ધ્યાન રાખવાનું કે જાતે નિર્ણય ન લે, કોઈ વડીલની અનુભવી વ્યક્તિની સલાહ લઈને જીવનમાં આગળ વધે. એટલે ખાસ છે જીવનમાં અગત્યના નિર્ણયો છે તે માટે આ બાબત આવશ્યક છે, એટલે એ જરૂરી છે. અને ગ્રહણ દોષ છે તેનું નિવારણ કરાવો વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી, અને શનિ મહારાજના જપ કરે, દાન કરે, કારણ કે અત્યારે હાલ મીન રાશિને 7.5 ચાલી રહી છે, એટલે શનિ મહારાજને શાંત રાખવા ખૂબ જરૂરી છે. નિયમિત રીતે પીપળાને જળ ચડાવશે તો એના માટે સારું રહેશે. જી જી હસતભાઈ, અન્ય એક મહિલા કોલર જોડાઈ ચૂક્યા છે. જી બેન. હેલો. જી ગીતાબેન. હા જી, જય ગણેશ હર્ષિતભાઈ. જી. હેલો. જી, પહેલા આપની જન્મ તારીખ જણાવશો? મારા દીકરી માટે પૂછવા માંગુ છું. હા. હેલો, જય ગણેશ હર્ષિતભાઈ. હાજી, જય ગણેશ. હા જી. રાજકોટથી કહું, મારા દીકરી માટે પૂછવા માંગુ છું. હા, પહેલા તમારી દીકરીની જન્મ તારીખ કહેશો? એને 3/7/90 છે. 3/7/90. જી. અને જન્મ સમય છે રાતે 11:30 નો. જી. જન્મ સ્થળ કહેશો બેન? અને જન્મ તારીખ 3/7/90 છે. અને જન્મ સ્થળ છે વેરાવળ, સોમનાથ વેરાવળ. જી. 11:30 નો છે, રાતના જી 11:30. શું પૂછવાનું છે આપને? બસ એનું જન્મ સ્થળ સોમનાથ વેરાવળ. જી બેન, શું પૂછવાનું છે? એમના સંતાન માટે એને 14-15 વર્ષ મેરેજને થઈ ગયા, હજી સંતાન નથી, અને બધા સાજા માંદા જ ઘરમાં રહે છે. નોકરી જમાઈને જો મહિના 2 મહિના લાગે ત્યાં નોકરી મુકાઈ જાય, ઘરમાં સુખ શાંતિ જ નથી. શું નડતર છે જી. સંતાન માટે? બેન, સંતાન માટે ફક્ત એની એકલીની કુંડળીની નહીં પણ બંનેની કુંડળી જોઈએ, બરાબર છે. પતિ પત્ની બંનેની વિગતો જોઈએ તો જ ખ્યાલ આવે કે અને ઘરમાં સુખ શાંતિ જ નથી, સાજા માંદા બધું ઘરમાં રહે છે. એટલે એના પતિની કુંડળીની વિગત છે તમારી પાસે તો જણાવો. હા હા, એ જમાઈ નહીં, જમાઈનું ઓલી નથી મારી પાસે. જી સારું, બેન. વાંધો નહીં, ફરી બતાવજો. અત્યારે તમારી દીકરીની કુંડળી પરથી હું તમારા જે પ્રશ્ન છે તેનો જે આપણે આકલન કરીને માર્ગદર્શન આપીશું. કુંભ લગ્નની કુંડળી આવે છે. રાશિ જોઈએ તો અમારી તો વૃશ્ચિક રાશિ આવી રહી છે. પંચમ સ્થાનમાં ગુરુ મહારાજ જે છે તે અસ્તના થયેલા છે, એટલે ચોક્કસપણે સૂચવે છે કે ગુરુ મહારાજ જે કે સંતાનના સુખના કારક છે તે બિલકુલ નિર્બળ છે, તેનું બળ નથી. અહીંયા બુધ પણ જે છે તે પણ અહીંયા આગળ અસ્તના થયેલા છે, એટલે પ્રતિકૂળતા દેખાઈ રહી છે. પ્રયત્નો કરવાના ચાલુ રાખો. 2025 અને 2026નો મધ્ય ભાગ એમાં હજી યોગ દેખાઈ રહ્યા છે. આ હું તમારી દીકરીની કુંડળી પરથી કહું છું. તમારા જમાઈની કુંડળી પણ જોવી પડે, બંનેના યોગ થતા હોય તો વધારે પણ દીકરી મહત્વ વધારે છે, કારણ કે માતા છે.
માતા હંમેશા ગર્ભ ધારણ કરતી હોય તો એનું સૌથી વધારે મહત્વ હોય છે. તો બે વસ્તુ આમાં કુંડળીમાં ખાસ કરવાની છે. એક તો પિતૃદોષ બતાવી રહ્યો છે આમાં, એટલે એનું નિવારણ કરાવવું જરૂરી છે. અને સાથે ગુરુગ્રહના અનુષ્ઠાન કરવું પડે. સંપૂર્ણ 76,000 મંત્રનો સંકલ્પ લઈ એનું અનુષ્ઠાન એનું પછી શાંતિ વિધાન દાન કરાવવું એ ખૂબ જરૂરી છે. ગુરુગ્રહના જપ એ નિયમિત પોતે પણ કરે અને અનુષ્ઠાન માર્ગદર્શન લઈને કરજો. યોગ્ય સંકલ્પ લેવાનો મુહૂર્તમાં, એ પ્રમાણે આગળ વધશે તો એને અનુકૂળતા વધી શકશે. જી જી હસુદભાઈ, હવે આપણે કાર્યક્રમમાં આગળ વધીશું અને પ્રથમ 3 રાશિ એટલે કે મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવું રહેશે તે કહેશો. હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ, કે જેના નામાક્ષરો છે અ, લ અને ઈ. ભાઈ, આજે તમારો સમય થોડો અલગ રીતે પસાર થાય તેવું બની શકે, કે મનોરંજનમાં સમય પસાર થાય તમારો અને અલગ અલગ પ્રવૃત્તિઓમાં પણ તમે રસ લો તેવું બની શકે. હા, આજે કોઈ પણ કાર્ય માટે ઉતાવળ ન કરતા સમજી વિચારીને નિર્ણય લેવાની તમને ખાસ સલાહ છે. એ તમારા માટે ઉત્તમ રહેશે, નહીં તો પછી ક્યાંક ભૂલ થાય ને પછી એનું નુકસાન ભોગવવું પડ્યું છે. સારી વાત આજે એ છે કે તમારા અધિકારી વર્ગ જે છે તેનો પણ સહયોગ મળવા જઈ રહ્યો છે. હવે વાત કરીશું વૃષભ રાશિ. વૃષભ રાશિના જાતકો જેના નામાક્ષરો છે બ અને ઉ. પુરુષાર્થનું પરિણામ મળશે, એટલે કે તમારે જેટલું જે પરિણામની અપેક્ષા હોય એટલો પુરુષાર્થ, એટલી મહેનત કરવી આજે જરૂરી પડશે. સમયનો સદુપયોગ કરશો તો તમારી ઈચ્છાઓ, આકાંક્ષાઓ આજે પૂરી પણ થઈ શકે તેવું છે. હા, તમારા પિતાથી તમારા કામકાજ બાબતે, કોઈ વ્યવસાય બાબતે ચર્ચા થઈ શકે અને ચર્ચા જરૂર કરજો, એ તમારા માટે લાભદાયી રહેશે. મિથુન રાશિ. મિથુન રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે ક, છ અને ગ. આજે તમારા કોઈ પૈસા અટકેલા હશે અથવા તમારે કંઈ લેણું હશે તો યોગ્ય દિશામાં યોગ્ય રીતે પ્રયત્ન કરો તો પાછા આવવાની એમાં અનુકૂળતા થઈ શકે તેવું છે. અધિકારી છે, તમારા બોસ, સુપિરિયર છે, તમારા કાર્યથી આજે પ્રસન્ન થાય તેવું બને. હા, મકાન સંબંધી તમારા પ્રોપર્ટી રિલેટેડ કોઈ સમસ્યા હશે તો તેનું સમાધાન પ્રાપ્ત થઈ શકશે. જી હસુદભાઈ, હવે આગળની 3 રાશિ એટલે કે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવું રહેશે તે કહેશો. હા, આગળ વધીએ, વાત કરીએ કર્ક રાશિની. કર્ક રાશિના જાતકો કે જેના નામાક્ષરો છે ડ અને હ. ભાઈ, આપના માટે આજે સમયનો સદુપયોગ સફળતા અપાવશે, એટલે થોડુંક પ્લાનિંગથી કામ કરજો. નિયમિતતા જરૂરી છે. કુટુંબમાં ક્યાંક મતભેદ ઊભા થાય તેવું બને, પણ ઉતાવળે તેનું નિવારણ ન લાવતા થોડોક સમય જવા દેજો. હા, સારી વાત આજે એ છે કે જીવન સાથે સાથે આજે અનુકૂળતા રહી શકશે. સિંહ રાશિ જેના નામાક્ષરો છે મ અને ટ. પ્રતિષ્ઠિત વ્યક્તિઓ સાથે તમારો ઓળખાણ, મેળમેળાપ વધી શકે અને તે ભવિષ્યમાં ફાયદો આપી શકે. આજે ખાસ ધ્યાન રાખવાનું છે, ખાણીપીણી, ખાવા પીવા પર સંયમ રાખજો, નહીં તો તેની અસર તમારા સ્વાસ્થ્ય પર પડી શકે. હા, અને બીજું કે કાર્યોને સમય પર કરવાનો પ્રયત્ન કરશો. જો તેને ઠેલશો તો પછી ક્યાંક વિલંબ થઈ શકશે. હવે કન્યા રાશિની વાત કરીએ. કન્યા રાશિના જાતકોના નામાક્ષર હોય છે પઠ અને અણ. મિલકત સંબંધી કાર્યોમાં સક્રિયતા વધે. પ્રોપર્ટી બાબતે, તમારા ઘર બાબતે કંઈક તમારે રિપેર કરાવવાનું, કોઈ વસ્તુ લાવવાની હોય, લેવેચ કરવાની હોય તો આ ચોક્કસ ગ્રહો અનુકૂળ છે. વેપારમાં જો ખાસ કરીને ભાગીદારીથી કામ કરતા હો, કોન્ટ્રાક્ટથી કામ કરતા હો તો વૃદ્ધિ થવાના યોગો દેખાઈ રહ્યા છે. હા, ધાર્મિક સમસ્યાઓમાં જે પ્રવૃત્તિ થાય, કોઈ પ્રકારે વિચાર વિમર્શના પણ યોગો દેખાઈ રહ્યા છે. જી જી હસુદભાઈ, આપ જોડાયેલા રહેજો. ખૂબ સરસ માહિતી આપ આપી રહ્યા છો. અત્યારે ભાગ્ય દર્પણમાં સમય એક નાનકડા વિરામનો થયો છે. વિરામ બાદ ફરી મળીશું. વિરામ બાદ ફરીથી આપનું સ્વાગત છે. કાર્યક્રમમાં આગળ વધીએ તે પહેલા હસુદભાઈ એક કોલર જોડાઈ ચૂક્યા છે, રઘુવીરભાઈ. જી રઘુવીરભાઈ. હા, જેના વિશે પૂછવાનું છે એમની જન્મ તારીખ કહેશો. 29/7/2002. જી, સ્થળ કહેશો. જન્મ સ્થળ કહેશો. ભાવનગર. અને જન્મ સમય શું છે. બપોરે 1:30 વાગે. જી, અને હવે શું પૂછવાનું છે આપને એમના વિશે. મારે નોકરી વિશે પૂછવાનું છે. ઘણી જગ્યાએ ઇન્ટરવ્યુ આપ્યા પણ આમ કઈ મેળ નથી પડતો, તો આગળ ફ્યુચરમાં કઈ રીતે રહેશે. તારીખ ફરી કહેશો ભાઈ. જન્મ તારીખ ફરી એકવાર કહેશો. 29/7/2002.
29/10/2002. હા, અને એવો પ્રશ્ન જણાવો ભાઈ. આપને શું પૂછવાનું છે ફરી એકવાર કહેશો? આપનો પ્રશ્ન શું છે? નોકરી વિશે પૂછવું હતું. મેં અચ્છા, ઘણી જગ્યાએ ઇન્ટરવ્યુ આપેલા પણ કાંઈ મેળ આવ્યો નથી, તો આગળ ફ્યુચરમાં કઈ રીતે રહેશે? હા, ઓકે. સારું, તમે વિગત આપી છે અનુસાર જો જોઈએ તો મકર લગ્નની કુંડળી આવી રહી છે. રાશિ જે છે કર્ક રાશિ છે. ચંદ્ર ગુરુનો સરસ મજાનો ગજકેસરી યોગ છે જિંદગીમાં, એટલે જીવનમાં એક સારો તબક્કો આવશે. પણ અત્યારે હાલ કેતુની દશા ચાલી રહી છે. કેતુ લાભ સ્થાનમાં છે એટલે ઉતાર ચઢાવ તો થોડો રહેશે. થોડી રાહ જુઓ. એપ્રિલ મે મહિના બાદ જે છે તે યોગ સુધરી રહ્યા છે અને ત્યારબાદ એક નોકરી બાબતે અનુકૂળતા વધી શકશે, એટલે વિશેષ ચિંતા કરશો નહીં. હા, બુધ ગ્રહ જે છે તે નબળો પડી રહ્યો છે, જે તમારા આવક માટેનો કારક છે. બુધ ગ્રહના જપ કરો, બુધ ગ્રહના દાન કરો, એ એના માટે ખૂબ સારું રહેશે. જી જી હસીદભાઈ, આગળ વધીશું. આગળની 3 રાશિ એટલે કે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આજનો દિવસ કેવું રહેશે તે કહેશો? હા, આગળ વધી વાત કરીએ હવે તુલા રાશિની. તુલા રાશિના જાતકો જેના નામાક્ષરો છે ર અને ત, થોડુંક હજી ધ્યાન રાખવાનું છે. કોર્ટ કચેરી કોઈ વિવાદ ચાલતો હોય તો સાવચેત રહેજો. બને તો નવી તારીખ લઈ લેજો. ખાનમાં પણ તમારે ધ્યાન રાખવું પડશે, ખાણીપીણીની અસર તમારા શરીર પર ના પડે. સંતાન પક્ષ સંબંધી પણ ક્યાંક નાની મોટી સમસ્યાઓનો સામનો આજે કરવો પડે. વૃશ્ચિક રાશિ જેના નામાક્ષર છે ન અને ય, સામાજિક ક્ષેત્રમાં જે પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય, જાહેર ક્ષેત્ર ફરો, ઉચ્ચ હોદ્દામાં તો લાભ થાય તેવું બની શકે. આર્થિક બાબતે આજે વૃદ્ધિના કાર્યો થાય, એટલે કોઈ નિર્ણય લેવાના ફાઇનાન્શિયલ ડિસિઝન્સ લઈ શકો છો અને રોગ નિવારણના કાર્ય માટે પણ પ્રવૃત્તિ આજે થઈ શકશે. હવે ધનુ રાશિ જેના નામાક્ષર છે બ, દ, ફ અને ઢ. આજે લાભ પ્રાપ્તિના યોગ છે, એટલે તમે કોઈ કાર્ય કર્યું હોય તો તેનું અપેક્ષાકૃત ફળ લાભ મળી શકે તેમ છે. શુભ મંગળ કાર્યોમાં સમય પસાર થાય જે બને, અને સંચિત ધન વૃદ્ધિ એટલે ઇન્વેસ્ટમેન્ટ, સેવિંગ્સમાં આજે કોઈને કોઈ રીતે તમારું ઇન્વેસ્ટમેન્ટ થાય કે એવું થઈ શકે સેવિંગ્સ, અને કાર્યક્ષેત્રે પણ તમારે સારું કાર્ય થઈ શકે તેમ છે. જી, હવે અંતિમ 3 રાશિ એટલે કે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આજનો દિવસ કેવું રહેશે તે કહેશો? મકર રાશિની વાત કરીએ જેના નામાક્ષરો છે ખ અને જમ. ખર્ચાના યોગ બની રહ્યા છે, માટે થોડુંક બજેટ પ્લાનિંગ આવશ્યક રહેશે, નહીં તો પછી બાંધી મુઠ્ઠી છૂટી ગઈ તો પછી તમારે થોડાક 2 છેડા પૂરા કરવા અઘરા પડશે. કાર્યક્ષમતામાં વૃદ્ધિ દેખાઈ રહી છે, પણ માનસિક અસ્થિરતાથી બચજો. એટલે નિર્ણય લેવાના હોય તો ઉતાવળ નિર્ણય ન લેતા. કુંભ રાશિ જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. આજે કલાત્મક કાર્ય થાય, એટલે કલા કે રચનાત્મકતામાં તમારી વિશેષ રુચિ થાય તેવું બને. થોડી માનસિક શાંતિ જાળવી રાખવાની સલાહ છે. તરત પ્રતિક્રિયા ન આપતા. કાર્ય વ્યવસાય જો પોતાનો હશે તો આજે મધ્યમ રહેવાનો છે. મીન રાશિ જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. આપણા માટે તમારા સમાજમાં, કુટુંબમાં કોઈ માંગલિક કાર્યનું આયોજન થાય કે ભાગ લેવાનું પ્લાનિંગ થાય તેવું આજે બની શકે. હા, આજે ખાસ ગ્રહો સૂચવે છે સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર ન રહેતા. જરૂરી ઉપાય ઉપચાર ચોક્કસ કરી લેજો. શત્રુ વિવાદ વગેરેમાં પણ ખર્ચના યોગો આજે દેખાઈ રહ્યા છે. તો સર્વ દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. જી હર્ષિતભાઈ, અમારી સાથે જોડાયા અને દર્શકોને આટલી સરસ જાણકારી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. તો ભાગ્ય દર્પણમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. નમસ્કાર.